ગુડ મોર્નિંગ. આજે આપણે છે એ આ છઠ્ઠા ચેપ્ટરના ઉદાહરણના દાખલા સ્ટાર્ટ કરીએ છીએ. તો તમે જો કે ઉદાહરણ બીજાથી સ્ટાર્ટ કરીએ છીએ. પહેલું ઉદાહરણ હમણાં કરાવું છું. તો 10 સેન્ટીમીટર બાજુની અને 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક ચોરસ લૂપ આપણને આપેલી છે. બરાબર. હવે દાખલો સ્ટાર્ટ કરીએ પહેલા આપણે થોડાક સૂત્ર જોયા હતા લાસ્ટ લેક્ચરમાં, એ લખી લઈએ. તો તમે જો કે એક તો આપણે ફેરાડેનો નિયમ જોયો હતો કે ફેરાડેનો નિયમ કહે છે કે ઉત્પન્ન થતું EMF એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ માઇનસ n ડી ફાઈ બી અપોન ડીટી થાય કે ફ્લક્સના ફેરફારનો સમય દર એના જેટલું હોય છે EMF. બરાબર. રો નિશાની લેન્ઝનો નિયમ બતાવશે અને n છે એ નંબર ઓફ આટા, બરાબર, નંબર ઓફ ટર્ન્સ, આટાની સંખ્યા. જે આની ઉપરથી આપણે પ્રવાહનું સૂત્ર જોયું હતું કે I ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન બાર એપ્સિલોનના છેદમાં r. બરાબર. એટલે કે માઇનસ n અપોન r ડી ફાઈ બી બાય ડીટી. બે સૂત્ર આપણે જોયા છે અને એક લેન્ઝનો નિયમ જોયો છે. તો ઉદાહરણ 6.2 કે 10 સેન્ટીમીટર બાજુવાળી એક 0.5 ઓહમ અવરોધ ધરાવતી એક લૂપને પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખેલી છે. બરાબર. આ ઊભી રાખેલ શબ્દ મહત્વનો છે. જો સમજો કે આપણી પાસે પૂર્વ પશ્ચિમ સમતલ છે એટલે પેલા દિશા દોરવી પડશે. કે સપોઝ કે ઉપર તરફ ઉત્તર છે, પછી સાઉથ, પૂર્વ અને પશ્ચિમ, વેસ્ટ અને ઈસ્ટ. બરાબર. હવે લૂપને કેમ રાખી છે તમે જો. લૂપને આપણે છે, આ લૂપ ચોરસ લૂપ છે, આ ટાઈપની કોઈ એક ચોરસ લૂપ છે. એ ચોરસ લૂપને પૂર્વ પશ્ચિમ સમતલમાં ઊભી રાખેલી છે એટલે આમ રાખી છે. આ પૂર્વ પશ્ચિમ સમતલ છે, પૂર્વ અને પશ્ચિમ દિશામાંથી પસાર થતું સમતલ, આ સમતલ. બરાબર. બોર્ડની અંદર જાય છે આમ, અને લૂપને એ સમતલની અંદર જ આમ ઊભી રાખી છે. આમ આડી રાખી કહેવાય, આ ઊભી રાખી કહેવાય. તો લૂપને એ પૂર્વ પશ્ચિમ સમતલની અંદર આમ ઊભી રાખી છે. હવે આ ઊભી લૂપને તમે સામેથી જુઓ તો સામેથી તમને માત્ર એક રેખા જ દેખાય. એટલે કે આ લૂપ છે, ચોરસ લૂપ છે, એને મેં આમ અંદર રાખી છે બોર્ડની અંદર. એટલે તમે સામેથી જોશો તો તમને ખાલી આ લાઈન દેખાશે. અંદર આખું ચોરસ છે. બરાબર. આમ દોરવા જઈએ તો અંદર આખું આમ ચોરસ છે, પણ આપણે ખાલી લાઈન જ દોરશું. એ તમારે સમજી લેવાનું છે કે અંદર ઊભી મૂકી છે. બરાબર છે. હવે આગળ શું કીધું છે કે 0.1 ટેસ્લાનું સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્તર પૂર્વ દિશામાં લગાડેલું છે. કઈ દિશામાં લગાડેલું છે? ઉત્તર પૂર્વ દિશા. ઉત્તર પૂર્વ દિશા એટલે આ થાય કે ઉત્તર અને પૂર્વની એક્ઝેક્ટ વચ્ચે એ ઉત્તર પૂર્વ દિશા આવે, નોર્થ ઈસ્ટ ડાયરેક્શન. બરાબર. આ બેની એક્ઝેક્ટ વચ્ચે એટલે આ લગભગ આપણી ઉત્તર પૂર્વ દિશા થાય. આ દિશામાં આપણું ચુંબકીય ક્ષેત્ર BH છે. બરાબર. BH નહીં, ખાલી B છે. એટલે કે એક્ઝેક્ટ વચ્ચેથી જતું હોય, આ નોર્થ હોય, આ ઈસ્ટ હોય, તો એની એક્ઝેક્ટ વચ્ચેથી ઉત્તર પૂર્વ દિશા આવે એટલે એ ખૂણો અહીંયા બનાવે એ 45 ડિગ્રીનો હોય. એટલે કે ચુંબકીય ક્ષેત્ર છે એ સમતલ સાથે 45 ડિગ્રીનો ખૂણો બનાવે છે. બરાબર. ફરીથી કે આપણી પાસે આ ચાર દિશા છે કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ. બરાબર. નોર્થ, સાઉથ, ઈસ્ટ અને વેસ્ટ. એમાં આપણું જે ચોરસ સમતલ છે એ ચોરસ સમતલ છે એ પૂર્વ પશ્ચિમમાં ઊભું મૂકેલું છે. ઊભું એટલે આમ બોર્ડની અંદર જાય છે એ રીતે મૂકેલું છે. તો સામેથી જોવો એટલે તમને ખાલી આ લાઈન જ દેખાશે. બરાબર છે. હવે ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે ઉત્તર પૂર્વમાં દિશામાં આપેલું છે. કઈ દિશામાં આપેલું છે? ઉત્તર પૂર્વ દિશામાં આપેલું છે. ઉત્તર પૂર્વ દિશા થાય એટલે આ થાય એક્ઝેક્ટ વચ્ચે, ઉત્તર અને પૂર્વની એક્ઝેક્ટ વચ્ચેની દિશા, એટલે કે ખૂણો બનશે 45. ક્લિયર છે? આટલી માહિતી આપણને આપેલી છે. બીજું અહીં લખીએ. બીજું શું આપેલું છે? તો એક આપણને બાજુની લંબાઈ આપી છે કે બાજુ L બરાબર 10 સેન્ટીમીટર એટલે કે 0.1 મીટર. બરાબર. બીજું શું આપ્યું છે? એક આપ્યું છે અવરોધ આપ્યો છે R બરાબર 0.5 ઓહમ. પછી B ની કિંમત આપી છે 0.1 ટેસ્લા. કઈ દિશામાં? તો ઉત્તર પૂર્વ. બરાબર.
પછી આપણે શું ફાઇન્ડ કરવાનું છે ને તમને સમય આપ્યો છે કે ફ્લક્સ છે અથવા ચુંબકીય ક્ષેત્ર છે એ 0.7 સેકન્ડમાં ઘટાડીને શૂન્ય કરવામાં આવે છે. એટલે સમય ગાળો આપ્યો છે 0.7 સેકન્ડ. અને આ ગાળામાં શું થાય છે તો આ ગાળાની અંદર ફ્લક્સ અથવા ચુંબકીય ક્ષેત્ર ઘટીને શૂન્ય થાય છે. બરોબર કે આટલા સમયની અંદર ચુંબકીય ક્ષેત્ર કંઈક હશે એમાંથી 0 થઈ ગયું. બરોબર છે, વાંધો નહીં. એટલે કે આપણે શું કહી શકીએ કે ફ્લક્સ સપોઝ કે φ1 માંથી φ2 થાય છે. તમને સીધી ખબર પડતી હોય કે આ બીજું ફ્લક્સ 0 થશે તો 0 લખજો, એમાં કોઈ ઇસ્યુ નથી. બરાબર. હાલો તો હવે આનું સોલ્યુશન અહીંયા ઉપર લખું જો કે ફ્લક્સનો ફેરફાર એટલે કે પ્રારંભિક ફ્લક્સનો ફેરફાર ગોતવો હોય તો પહેલા પ્રારંભિક ફ્લક્સ ગોતવું પડશે. પ્રારંભિક ફ્લક્સ φ1 is equal to b1a cos theta. ફ્લક્સ એટલે ba cos theta. બરાબર. ફ્લક્સનું સૂત્ર આપણે શરૂઆતમાં ભણી ગયા છીએ કે phi is equal to ba cos theta. થીટા એટલે કે b અને a વચ્ચેનો ખૂણો. તો પ્રારંભમાં ચુંબકીય ક્ષેત્ર b1 છે જે ઘટીને 0 થઈ જશે. બરાબર. એટલે પ્રારંભમાં આપણે b1 જેટલું રાખીએ છીએ. કિંમત લખો તો b1 છે 0.7 અને ચોરસ લૂપ છે. ચોરસ લૂપ છે એટલે ક્ષેત્રફળ a બરાબર લંબાઈનો વર્ગ થાય એટલે 0.1 નો વર્ગ થાય. બરાબર. એકમ કયો આવશે? મીટર સ્ક્વેર. તો એ આમાં લખીએ ગુણ્યા 0.1 નો વર્ગ અને કોસ. તો પ્રારંભનો ખૂણો છે બરાબર એ આપણે 0 લઈએ. ખૂણો બદલાતો જ નથી. બરાબર. ખૂણો લૂપ આમને આમ પડી જાય. લૂપનો ખૂણો બદલાતો નથી. અને કેટલો ખૂણો છે? 45 ડિગ્રીનો છે. બરાબર. કે બી અને સમતલ વચ્ચેનો ખૂણો અથવા સમતલના ક્ષેત્રફળ સદિશ આમાં દોરવા જાવ ધ્યાનથી જોજો. અહીંયા સમતલ અને બી વચ્ચેનો ખૂણો 45 છે પણ ક્ષેત્રફળ સદિશ દોરીશ એટલે સમતલને લંબ રૂપે બહાર તરફ દોરવું પડશે તો ઈ ખૂણો પણ 45 જ થશે. ક્લિયર છે? એટલે વધારે વિચારો નહીં, સીધું 45 નું 45 લખી નાખો તો કોઈ ઇસ્યુ આવશે નહીં. એટલે કે ખૂણો આપ્યો છે 45 ડિગ્રી. બરોબર છે. ઓરિજિનલી તમારે આ ખૂણો લેવાનો હોય. હજી મેં બ્લુ થી બતાવ્યો છે, ખબર નહીં બ્લુ દેખાય છે કે નહીં, પણ ઓરિજિનલી આપણે આ ખૂણો લેવાનો હોય પણ 2:45 જ થશે એટલે અહીંયા કોઈ પ્રોબ્લેમ આવતો નથી. તો આની કિંમત કંઈક આવશે. ફ્લક્સનો એકમ આવશે વેબર ઓર ટેસ્લા પર મીટર સ્ક્વેર. બરાબર. આ ફ્લક્સનો એકમ આવશે કે ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બી ઇન્ટુ એ ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર. બરાબર. પછી અંતિમ ફ્લક્સ φ2 is equal to ba cos theta. અંતિમ ચુંબકીય ક્ષેત્ર 0 છે એટલે આ ફ્લક્સ 0 થશે કારણ કે b2 is equal to 0. તો EMF કેટલું થશે કે that implies પ્રેરિત EMF એપ્સાઇલોન is equal to આપણે સૂત્ર લખેલું છે. બરોબર. આ તો તાત્ક્ષણિકનું છે. આપણે સરેરાશનું સૂત્ર લખેલું છે કે એપ્સાઇલોન is equal to -n ડેલ્ટા phi બાય ડેલ્ટા t. બરોબર. ચુંબકીય એટલે b. તો અહીં જ લખશું કે -n ડેલ્ટા phi b upon ડેલ્ટા t. બરોબર છે. આની અંદર કિંમત લખો. મારે અહીં જગ્યા રહેતી નથી એટલે હું અહીં લખ નાખું છું, વાંધો નહીં. અત્યારે -n ની કિંમત આપેલી છે કે આટાની સંખ્યા નો આપી હોય તો એક લઈ લેવાનું, એક જ લૂપ છે. આપ્યા હોય તો અહીંયા કંઈક લખવાનું. ડેલ્ટા phi એટલે કે φ2 માઇનસ φ1 અંતિમ માઇનસ પ્રારંભિક છેદમાં સમયનો ફેરફાર ડેલ્ટા t ઇઝ ઇક્વલ ટુ માઇનસ φ2 કેટલું છે? આ ઉપર ગોતેલું છે. φ2 0 છે માઇનસ φ1 ની કિંમત આ ગણતરી કરીને કયો કેટલી આવશે? બરોબર. cos 45 એટલે કે 1/√2
એટલે કે અહીંથી આપણે તમે ફ્લક્સ ગોતશો તો ફ્લક્સની કિંમત એક્ઝેક્ટલી આવે છે 7.14 ગુણ્યા 10⁻⁴ ઘાત 7.14 ગુણ્યા 10⁻⁴ ઘાત તો એ જ કિંમત અહીંયા લખો 7.14 ગુણ્યા 10⁻⁴ ઘાત છેદમાં 0.7 તો અહીંથી તમે એપ્સાઇલોન ગોતશો એટલે આવશે 1.02 ગુણ્યા 10⁻³ ઘાત વોલ્ટ બરાબર આ પ્રેરિત ઈએમએફ મળી ગયો બરાબર પ્રેરિત ઈએમએફ આપણને મળી ગયો પણ આપણે પ્રેરિત ઈએમએફ નથી ગોતવાનું આપણે પ્રવાહ પણ ભેગો ગોતી દેવાનો છે બરાબર અને દિશા ગોતવાની જરૂર નથી એટલે લેન્ઝનો નિયમ તમારે વિચારવાનો નથી કારણ કે ખાલી તમને માન ગોતવાના કીધા છે એટલે આની ઉપરથી આપણે પ્રવાહ ગોતશું તો I બરાબર એપ્સાઇલોન બાય r I બરાબર એપ્સાઇલોન ના છેદમાં r એટલે કે 1.02 ગુણ્યા 10⁻³ ઘાત ભાગ્યા r ની કિંમત આપી છે 0.5 તો 0.5 એટલે 1/2 અને 2 જશે ઉપર બરાબર છેદનો છેદ અંશમાં જશે એટલે અહીંયા આપણને I ની કિંમત મળશે 2.04 ગુણ્યા 10⁻³ ઘાત એમ્પિયર આ આન્સર બરાબર તો આપણને આ બે આન્સર આ દાખલાના મળશે એક આ પહેલો અને આ બરાબર છે લખી લ્યો આમાં કઈ મેથડનો ઉપયોગ થયો ઈએમએફ પ્રેરિત કરવા માટે શું બદલાયું કાં તો તમે બી બદલાવી શકો ક્યાં ગયું કાં એ બદલાવી શકો કાં થીટા બદલાવી શકો અહીંયા બી બદલાયું છે બી ને તમે છે ઈ 0 કરી દીધું છે બરાબર એટલે ફ્લક્સ બદલાણું એટલે આટલું ઈએમએફ પ્રેરિત થશે એટલે આટલો પ્રવાહ પ્રેરિત થશે બરાબર લખી લ્યો લખાઈ ગયું એવું હોય તો સ્ક્રીનશોટ પાડીને મોકલી દો બરાબર હાલો એની પછીનો દાખલો બરાબર રકમ મેં લખેલ તૈયાર રાખી જાઓ આપણે તો જો આ બીજો દાખલો બરાબર આ કાઢી નાખું જો એ ભલે જો હાલો શું કીધું છે કે એક 10 સેન્ટીમીટર ત્રિજ્યા અને 500 આંટા ધરાવતા અને 2 ઓહ્મનો અવરોધ ધરાવતો ગોળાકાર ગૂંચળો છે આની પહેલાના દાખલામાં ચોરસ ગૂંચળો હતું ચોરસ લૂપ હતી લૂપ એટલે એક જ હોય બરાબર ગૂંચળું એટલે એમાં આંટા હશે એટલે તમે જોવો કે અહીંયા આપણને કેટલી વસ્તુ આપેલી છે તો એક તો ત્રિજ્યા આપેલી છે કે ગોળાકાર ગૂંચળા માટે બરાબર ગોળાકાર ગૂંચળા માટે આપણને બધી વસ્તુ આપેલી છે તો એક 10 સેન્ટીમીટરની ત્રિજ્યા આપેલી છે ત્રિજ્યા બરાબર 10 સેન્ટીમીટર આટાની સંખ્યા 500 આપી છે એટલે કેપિટલ N ઇઝ ઇક્વલ ટુ 500 જો અહીંયા સ્મોલ n ન કરતા બરાબર તમારે ટેવ હોય તોય ન કરવાનું કારણ કે સ્મોલ l આપણને આગળ બીજા કોઈક રાશિને આપશે પછી બીજું શું આપ્યું છે અવરોધ આપ્યો છે r ની કિંમત આપી છે 2 ઓહમ અને અહીંયા તમને શું કીધું છે કે આ ગોળાકાર ગૂંચળાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને લંબ રહે તેમ રાખેલું છે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રના સમક્ષિતિજ ઘટકને લંબ રહે એ રીતે રાખ્યું છે એટલે તમે જો આની મારે આકૃતિ ડ્રો કરવી હોય તો આ રીતે તમે કરી શકો કે આ પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સમક્ષિતિજ ઘટકની જ વાત કરું છું બરાબર આમ જાય છે એને લંબ રૂપે રાખી છે એટલે આ સપોઝ કે ગોળાકાર લૂપ હોય તો અને આ ચુંબકીય ક્ષેત્ર છે તો આમ લંબ રાખી બરાબર એટલે કે આની આપણે આકૃતિ દોરીએ તો આ આપણી લૂપ થશે બરાબર ચુંબકીય ક્ષેત્ર એને લંબ રૂપે પસાર થાય છે તો આનો ક્ષેત્રફળ સદિશ ક્યાં છે આ લૂપનો ક્ષેત્રફળ સદિશ લૂપ આમ રાખી છે આ ચુંબકીય ક્ષેત્ર છે તો ક્ષેત્રફળ સદિશ પણ આમ જ હોય ને લૂપમાંથી લંબ રૂપે બહાર તરફ તો આ ક્ષેત્રફળ સદિશ
અને પૃથ્વીનો ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક પણ આમ જ છે, એટલે કે એ ની દિશા પણ આપણને આમ જ મળશે, આ એ, બરાબર. એટલે બે વચ્ચેનો ખૂણો કેટલો આવશે, એટલે કે થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી. બી અને એ વચ્ચેનો ખૂણો એ થીટા એ કેવો આવશે 0, કારણ કે બે એક જ દિશામાં છે, બરાબર છે. જો હાલો હવે આપણે શું કરવાનું છે કે 0.25 સેકન્ડમાં 0.25 સેકન્ડમાં તેને ઉધ્વ વ્યાસને અનુલક્ષીને 180 નું ભ્રમણ કરાવી દેવાનું છે. કેટલું ભ્રમણ કરાવવાનું છે? 180 ડિગ્રીનું આપણે ભ્રમણ કરાવી દેવાનું છે. તો ઈએમએફ અને પ્રવાહ ગોતો, એટલે આ એનો ઉધ્વ વ્યાસ થશે, બરાબર. આ એનો વ્યાસ થશે, એને અનુલક્ષીને આપણે ભ્રમણ કરાવી દેવાનું છે. કેટલા ડિગ્રીનું ભ્રમણ કરાવવાનું છે? 180 ડિગ્રીનું ભ્રમણ કરાવવાનું છે. એટલે તમે જો અહીંયા શું થાય છે કે અત્યારે આ લૂપ છે, બરાબર. એનું આ ક્ષેત્રફળ સદિશ છે, એને તમારે 180 નું ભ્રમણ કરાવવાનું છે. એટલે ફેરવી આમ થશે, આ 90, આ પાછું આમ ફરી જશે, એટલે 180. 180 ડિગ્રીનું ભ્રમણ કરાવવાનું છે. લૂપને આખી આમ ફેરવી નાખવાની છે, સમજાઈ ગયું? એ જ 180 થશે, બરાબર. એટલે કે આપણે અહીં બે થીટા આપેલા છે કે પ્રારંભમાં θ1 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી અને પછી અંતમાં θ2 ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી, બરાબર. આખું ફેરવી નાખો એટલે નવો થીટા તમને 180 મળશે. તો આપણે પાછું ઈએમએફ ગોતવાનું છે, તો આપણે પહેલા એવું કરીએ કે પ્રારંભિક ફ્લક્સ ગોતી લઈએ. પ્રારંભિક ફ્લક્સ φ1 ઇઝ ઇક્વલ ટુ BA cos θ1. બી બદલાતો નથી, એ બદલાત નથી, ખાલી થીટા બદલાય છે, એટલે અહીંયા 1 લખેલો છે. કિંમત લખો તો પૃથ્વીના સમક્ષિતિજ ઘટકની કિંમત તમને રકમમાં આપેલું હોય 3 × 10⁻5 ટેસ્લા. કિંમત અહીં લખો એટલે કે 3 × 10⁻5 ઇન્ટુ ગોળાકાર લૂપ છે એટલે ક્ષેત્રફળ A બરાબર πr² થશે. પાઈ r ની કિંમત છે આપણી પાસે 0.1 નો સ્ક્વેર, બરાબર. આ મીટરમાં કરો એટલે 0.1 મીટર થઈ જશે. આમાં લખો એટલે કે પાઈ ઇન્ટુ 0.1 નો સ્ક્વેર ઇન્ટુ કોસ θ1 છે 0, બરાબર. આનું સાદરૂપ આપો એટલે તમને પેલું ફ્લક્સ મળશે φ1, એકમ આવશે વેબર ઓર ટેસ્લા મીટર સ્ક્વેર, બરાબર. ફાઈ નો એકમ શું આવશે? વેબર અથવા તો ટેસ્લા ઇન્ટુ મીટર સ્ક્વેર, બરાબર. એ જ રીતે બીજું ફ્લક્સ ગોતો કે φ2 અંતિમ ફ્લક્સ φ2 ઇઝ ઇક્વલ ટુ BA cos θ2. કિંમત લખો, B એટલો ને એટલો છે 3 × 10⁻5 ઇન્ટુ A. એની કિંમત કેટલી છે? તો એ આટલો ને આટલો રહેશે, પાઈ ઇન્ટુ 0.1 નો સ્ક્વેર અને કોસ 180 ડિગ્રી થઈ જશે, બરાબર. નવો ખૂણો છે 180. કોસ 180 ની કિંમત થાય -1, તો આની કિંમત કેટલી થાય? -1 થાય, બરાબર. કોસ 0 1 થાય, કોસ 180 -1 થાય, એટલે આની કિંમત તમે લખો એટલે અહીંથી તમને બીજું ફ્લક્સ મળશે વેબર ઓર ટેસ્લા મીટર સ્ક્વેર. જો આવડતા હોય ને ત્યાં બે એકમ લખવા, બરાબર. કારણ કે તમે ગમે તે એક્ઝામ આપતા હોય, એકમ વાળા 1-2 ક્વેશ્ચન તો હશે જ. તો આપણને બીજું ફ્લક્સ મળી ગયું, બે ફ્લક્સ મળી ગયા, એટલે હવે શું કરશું? EMF ઇઝ ઇક્વલ ટુ, EMF નું સૂત્ર શું છે? -n dφ/dt અથવા ΔΦ/Δt, બરાબર. ΔT તમને આપેલું હોવું જોઈએ, કેટલું છે? તો 0.25 સેકન્ડ. એટલે એ લખ નાખી કે ΔT ઇઝ ઇક્વલ ટુ 0.25 સેકન્ડ. કિંમત લખો -n ΔΦ/Δt is equal to -n φ2 - φ1 upon ΔT, બરાબર. આની અંદર આપણે કિંમત લખીએ તો is equal to માઇનસ આટાની સંખ્યા છે 500 500 ઇન્ટુ φ2 એટલે કેટલું છે અહીં તમે ગોતશો, બરાબર. હવે હું કિંમત લખી દઉં કે બીજું ફ્લક્સ છે એ કેટલું મળે છે?
ક્યાં લખી ગણતરી? એક કામ કરી, બરાબર, કે આની ગણતરી કેટલી થાય જો મારી એક્ઝેક્ટ કરી લઈ, મારે કરેલી નથી. કેટલી થશે? 3 × π, બરાબર, 3 3 9 અને 9 ગુણ્યા 0.1 ગુણ્યા 0.1 એટલે કેટલું થશે અહીંયા એક્ઝેક્ટ આપણે ગણીએ તો 3 × π × 0.1 × 0.1, બરાબર, ઇન્ટુ 10⁻⁵, બરાબર. cos 180 તો -1 છે, તો 3 3 9 અને 9 ને આ થશે ભાગ્યા 100 ગુણ્યા 10⁻⁵, તો આને ઉપર જવા દો એટલે 9 × 10⁻⁷ માઇનસમાં, બરાબર. એટલે આનો આન્સર આવશે અપ્રોક્સિમેટલી 9 × 10⁻⁷, પણ માઇનસમાં, કારણ કે cos 180 -1 થશે, અને આનો આન્સર એટલો જ આવશે, બરાબર, 3 × π × 0.1² એટલે 9 × 10⁻⁷, બરાબર, પણ પ્લસ આવશે કારણ કે cos 0 1 થાય. બેની કિંમત આમાં લખો, બરાબર, ક્યાં લખીએ છીએ આપણે? આમાં. એટલે 9 × 10⁻⁷ માઇનસ આ 5 2 લખો, માઇનસ 5 1 9 × 10⁻⁷, બરાબર, આ 5 1 લખો, 5 2 - 5 1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી એટલે 0.25, બરાબર. આનું સાદરૂપ આપીએ તો એપ્સાઇલોન ની કિંમત આપણને મળશે કાંઈક ઈ વોલ્ટમાં મળશે. એપ્સાઇલોન મળી ગયું પછી આઈ ની કિંમત ગોતશું કે I = ε/r, અહીંથી I મળશે, ઈ મળશે એમ્પિયરમાં, બરાબર. બે આન્સર ફાઇન્ડ કરો. એપ્સાઇલોન મળે છે 3.6 × 10⁻³ અને પ્રવાહ મળે છે 1.8 ગુણ્યા 10⁻³ એમ્પિયર, બરાબર. આ આપણા બે આન્સર. આમાં માન જ પૂછ્યા, તમે જો માન ગોત, દિશા ગોતવાની કીધી નથી. દિશા ગોતવી હોય તમે લેન્ઝના નિયમથી મેળવી શકો, સમઘડી આવશે કે વિષમઘડી, બરાબર. એના એક્ઝામ્પલ આપણે અલગથી કરીએ છીએ, બરાબર. અને બીજી સહેલી રીતે પણ કરી શકો તમે ઓછા સ્ટેપમાં, આટલું મોટું નથી કરવાની જરૂર. આનું બીજું સહેલી રીત પણ થઈ શકે, અહીં કરી દઉં છું. જો હાલો, બરાબર, મારે શોર્ટમાં કરવો છે, સાવ 2-3 સ્ટેપમાં કરી નાખવો છે. તો તમે જુઓ કે φ1 = BA cos 0 અને φ2 = BA cos 180, બરાબર. કિંમત ન લખો, અહીં મેં કિંમત લખી નાખી છે, કદાચ કિંમત ન લખો તોય ચાલશે. તો cos 0 એટલે 1 એટલે આનો આન્સર આવશે BA, અને cos 180 એટલે -1 એટલે આનો આન્સર આવશે -BA, બરાબર. હવે એપ્સાઇલોન ગોતો તો -n φ2 - φ1, φ2 છે -BA અને φ1 છે BA, φ2 - φ1 ડિવાઈડ બાય ડેલ્ટા ટી, બરાબર. એટલે કેટલો આવશે -2nBA upon ડેલ્ટા ટી, બરાબર. આ બધાની કિંમત લખ નાખો એટલે એક જ વાર ગણતરી કરવી પડશે, બરાબર. બધાની કિંમત લખો એટલે એક જ વાર ગણતરી કરવી પડશે એટલે એપ્સાઇલોન આવશે. આમ કરો તો પણ ચાલે, બરાબર છે. લખાઈ ગયું? લખી નાખો હાલો. અને પછીનું ત્રીજો ઉદાહરણ કરીએ. હવે એની પછીનો દાખલો ઉદાહરણ 6. આ વખતે પહેલા આપણે સ્ટાર્ટ કરીએ, બાકી રાખ્યો છે કે ઉદાહરણ 6.1. ઉદાહરણ 6.1 એ આપણે બાકી રાખ્યો છે, જો ગણી લઈએ. એમાં તમને ક્વેશ્ચન પૂછ્યો છે પેલો કે ગેલોનોમીટરમાં તમારે મોટું કોણાવર્તન જોતું હોય તો શું કરવાનું, બરાબર. ફેરાડેના
બીજા પ્રયોગમાં એટલે કે એક્સપેરિમેન્ટ નંબર 2 માં આપણે ગેલ્વેનોમીટર માંથી મોટું કોણાવર્તન મેળવવું હોય, ગેલ્વેનોમીટર માંથી મોટું કોણાવર્તન મેળવવા શું કરવું જોઈએ? તો એના રસ્તા આપી દઈએ આપણે કે મોટું કોણાવર્તન તમારે મેળવવું હોય તો આપણને ખ્યાલ છે કે ચુંબકને હું ઝડપથી લઈ જાઉં, ધીમે ધીમે લઈ જાઉં તો નાનો પ્રવાહ ઉત્પન્ન થશે, ઝડપથી લઈ જાઉં તો મોટો પ્રવાહ ઉત્પન્ન થશે. મને કેમ ખબર છે? કારણ કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -n d phi by dt. dt જો છેદમાં છે, સમયનો ફેરફાર છેદમાં છે એટલે સમયનો ફેરફાર જેમ ઓછો, છેદ જેમ નાનો એમ EMF વધારે. એટલે તમે જેટલી ઝડપથી ફેરફાર કરશો, dt જેટલું નાનું રાખશો, ડેલ્ટા t જેટલું નાનું રાખશો એટલું એપ્સાઇલોન વધશે. એટલે ઝડપથી ફેરફાર કરવા, બરાબર. એટલે આમાં પેલો આપણે આન્સર લખશું કે ચુંબકને ઝડપથી ગતિ કરાવતા, સ્પીડમાં ધીમે ધીમે નહીં. એની પછીનું બીજું કે બીજો એક્સપેરિમેન્ટ કોની ઉપર હતો? બરાબર, બીજો એક્સપેરિમેન્ટ હતો તમે લૂપને આગળ લઈ જતા તેની ઉપર હતો. એક આપણી આ બાજુ એક લૂપ હતી, આ બાજુ બીજી લૂપ હતી, ઘણા બધા આંટા હતા, બરાબર. આની ભેગી એક બેટરી જોડી હતી અને આની ભેગું ગેલ્વેનોમીટર. આ ટાઈપની કઈ આકૃતિ હતી, આને તમે આમ નજીક લઈ આવતા હતા. આ બીજો એક્સપેરિમેન્ટ હતો, બરાબર. તો જો આ વધારે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરતું હોય, બરાબર, કે આમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર વધારે હોય તો આની સાથે સંકળાતું ફ્લક્સ પણ વધારે હશે, બરાબર. અહીંયા મોટી બેટરી જોડો તો વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે, વધુ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થશે તો વધુ ફ્લક્સ જોડાશે અને જેમ જેમ નજીક આવશે એમ ફ્લક્સનો ફેરફાર પણ વધશે. એટલે આપણો બીજો અહીંયા સોલ્યુશન શું છે કે ગુચડા સાથે મોટી અથવા વધુ EMF વાળી બેટરી જોડતા ફેરફાર વધશે. શું વધશે? ફ્લક્સનો ફેરફાર વધશે, બરાબર. નાની બેટરી જોડો નાનો ફેરફાર આવશે, મોટી બેટરી જોડો મોટો ફેરફાર આવશે. ફેરફાર મહત્વનો છે, બરાબર. બેટરી એટલી બધી મહત્વની નથી, પણ તમે મોટી બેટરી જોડીને પણ ફેરફાર મોટો કરી શકો. એટલે મોટી બેટરી જોડતા ફેરફાર મોટો થશે અને કોણાવર્તન મોટું મળશે. છેલ્લું ત્રીજું કે ગુચડાની અંદર નરમ લોખંડનો સળિયો ઉમેરતા આપણી પાસે આ ગૂંચળું છે, બરાબર. અહીંયા આપણી પાસે આ ગૂંચળું છે, બરાબર. એ ગૂંચડા ભેગું મારે અંદર નરમ લોખંડનો સળિયો ઉમેરવાનો છે. અંદર શું ઉમેરવાનું છે? એક નરમ લોખંડનો એક સળિયો આપણે ઉમેરી દેવાનો છે. એનાથી શું થશે ખબર? નરમ લોખંડનો સળિયો હોય એ વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને ખેંચી લે. એટલે જેવો હું સળિયો અંદર દાખલ કરું ને એવું ચુંબકીય ક્ષેત્ર રેખાઓ ઓટોમેટિક વધી જાય. શું થાય છે? ફરીથી જો, ગૂંચડાની અંદર પેલા કાંઈ નથી, બરોબર. અંદર શૂન્ય અવકાશ જ છે, કા હવા છે. હવે એની અંદર જેવો સળિયો દાખલ કરીશ, આમ સળિયો જેવો દાખલ થશે એમ તેની અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓની સંખ્યા વધી જશે. કારણ કે સળિયાની પરમિએબિલિટી વધારે હોય, બરાબર. એ વધારે ચુંબકીય ક્ષેત્ર રેખાઓને દાખલ થવા દે. એટલે કે આની અંદર દાખલ થતી ક્ષેત્ર રેખાઓ વધશે એટલે ફ્લક્સ વધશે. આ આઈએમપી ક્વેશ્ચન છે. જો કે ગૂંચડાની અંદર તમે સળિયો નાખો એનાથી શું થશે? સળિયો આપણે દાખલ કરીએ એનાથી ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધશે, પ્રવાહ વધશે, બરાબર. એટલે કે વધુ EMF પ્રેરિત થશે, કોણાવર્તન મોટું આવશે. સળિયો પાછો બહાર કાઢી લઈશ, પાછું મોટું કોણાવર્તન બતાવશે. પણ જયારે દાખલ કર્યો એટલા સમય માટે, દાખલ કરીને અંદર રાખી દીધો એટલે મોટું કોણાવર્તન આવશે એવું નથી. જયારે દાખલ કરશો એ જ સમયે મોટું કોણાવર્તન આવશે. પછી એને અંદર રાખી દેશો તો કોણાવર્તન આવશે નહીં. ફેરફારનું મહત્વ છે.
દાખલ કરવું એટલે ફેરફાર કર્યો, બહાર કાઢ લ્યો પાછો ફેરફાર કર્યો, એ જ સમયે મોટું પુનરાવર્તન આપણને મળે છે. એટલે કે આ ખૂબ જ આઈએમપી મુદ્દો છે. બરોબર. એમાં બીજો આની અંદર હજી એક આપ્યો છે. શું આપ્યું છે કે ગેલ્વેનોમીટરની ગેરહાજરીમાં ગેલ્વેનોમીટર ની ગેરહાજરીમાં પ્રવાહની હાજરી કઈ રીતે નોંધશો? ગેલ્વેનોમીટર નથી આયા તો મને કેમ ખબર પડશે કે પ્રવાહ ઉત્પન્ન થયો કે નહીં? તો ગેલ્વેનોમીટર કાઢો, એની જગ્યાએ એક નાની એલઈડી લેમ્પ જોડી દો અથવા નાનો લેમ્પ જોડી દો તો ચાલશે. બરાબર. નાનો લેમ્પ અથવા નાની એલઈડી જોડી દો એટલે ચાલે. બરાબર. એટલે એ જ આપણો આન્સર થશે કે અહીં ગેલ્વેનોમીટરના સ્થાને બલ્બ જોડીને પણ પ્રવાહ નોંધી શકાય અથવા પ્રવાહની હાજરી નોંધી શકાય. બરાબર. આપણો 6.1 પૂર્ણ. હવે 6.4 જો 6.2 અને 3 આપણે કરી લીધા. 6.4 6.4 ખૂબ જ કામનો ક્વેશ્ચન છે. જો એમાંથી MCQ માં ઘણી વાર સીધો ક્વેશ્ચન પૂછી નાખે છે. એટલે ઉદાહરણ 6.4 શું કહે છે કે તમને નીચે થોડીક એક લૂપ આપી છે. બરાબર. નીચે થોડીક એક આકૃતિ આપી છે અને આકૃતિની અંદર એક લૂપ આપી છે. તો ક્વેશ્ચનને શોર્ટમાં હું આવું લખી શકું કે નીચે આપેલ લૂપમાં પ્રવાહની દિશા દર્શાવો અથવા મેળવો. એક જો તમને આવું કંઈક ચુંબકીય ક્ષેત્ર આપ્યું છે, આ ટાઈપનું ચુંબકીય ક્ષેત્ર છે, અંદર જતું બોર્ડની અંદર જાય છે એ ટાઈપનું કોઈ એક ચુંબકીય ક્ષેત્ર આપણી પાસે છે. આટલું તો ઘણું. આ ચુંબકીય ક્ષેત્રની અંદર આપણને 3 લૂપ આપેલી છે. એ 3 માંથી આપણે વારાફરતી વાળા એક લૂપ ધ્યાનમાં લેશું, એની ઉપર લેન્ઝનો નિયમ લગાડશું અને એની અંદર પ્રવાહ મેળવશું. બરાબર. આ આપણી પ્રોસેસ છે. તો જો પેલી લૂપ ધ્યાનમાં લઉં તો પેલી છે લંબચોરસ લૂપ છે. અહીંથી એક લંબચોરસ લૂપ છે. લંબચોરસ થાય તો સારું. બરાબર. આ એક લંબચોરસ લૂપ છે કે જે અંદર દાખલ થાય છે. બરાબર. કે જે ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે. તો જો આપણી પાસે એક લંબચોરસ લૂપ છે જે ચુંબકીય ક્ષેત્રની અંદર દાખલ થાય છે અને એ આમ અંદર આવે છે, એની ગતિની દિશા આમ આવે છે. એટલે તમે જો કે આપણે લખીએ કે પેલી લૂપ માટે અથવા અહીં નીચે લખો પેલી લૂપ માટે આને એકડો આપી દો. પ્રથમ લૂપ માટે કે તે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય છે, અંદર આવે છે. જો આમ લૂપની અંદર આવે છે, લૂપની અંદર આવે છે, સોરી ચુંબકીય ક્ષેત્રની અંદર આવે છે. તો એની અંદર ચુંબકીય ક્ષેત્ર સતત વધતું જશે, ક્ષેત્ર રેખાઓ વધતી જશે. તમે જુઓ જેમ જેમ લૂપ અંદર આવશે એની અંદર આવા x વધતા જશે. x એટલે ચુંબકીય ક્ષેત્ર. તો જેમ જેમ લૂપ અંદર આવશે એમ એની અંદર ચુંબકીય ક્ષેત્ર વધતું જશે. એટલે આપણે કહીએ છીએ કે ફાઈ વધશે. જેમ લૂપ અંદર આવશે
એમ એની અંદરથી પસાર થતું ફ્લક્સ અથવા ક્ષેત્ર રેખાઓમાં વધારો થશે. ફ્લક્સ વધ્યું તો અંદર પ્રવાહ પ્રેરિત થશે. ફ્લક્સનો ફેરફાર થયો એટલે કે પ્રવાહ પ્રેરિત થશે. કઈ દિશામાં પ્રેરિત થશે? કે જે ફ્લક્સ વધવાનો વિરોધ કરે એ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. એટલે આપણે લખીએ કે તેથી ફ્લક્સના વધારાનો વિરોધ કરતો પ્રવાહ પ્રેરિત થશે. બરાબર, આ ફર્સ્ટ ટાઈમ છે એટલે આટલું બધું લાંબુ લખું છું. બરાબર, નેક્સ્ટ ટાઈમ થી ઈઝી. તો કઈ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે? તો જો ફ્લક્સ, આ ચુંબકીય ક્ષેત્ર કઈ બાજુ છે? અંદર બાજુ છે. એનો વધારો રોકવો હોય તો મારે 12 બાજુ ચુંબકીય ક્ષેત્ર મળે ને એ રીતે પ્રવાહ ઉત્પન્ન કરવું પડે. 12 બાજુ ચુંબકીય ક્ષેત્ર મળે એ રીતે પ્રવાહ ઉત્પન્ન કરવું પડે કે તંત્રનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે. તંત્રનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, એના વધારાનો વિરોધ કરવો છે. એટલે કે લૂપની અંદર એવી રીતે પ્રવાહ ઉત્પન્ન થશે કે જેનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે. જેનું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હશે. બહાર તરફ ચુંબકીય ક્ષેત્ર જોતું હોય તો અંગૂઠો બહાર તરફ અને આંગળી પ્રવાહની દિશા બતાવશે. એટલે કે પ્રવાહની દિશા આમ આવશે, આમ. બરાબર, વિષમ ઘડી દિશા. એટલે કે આ આપણી પાસે આવશે પ્રવાહની દિશા. ફરીથી સમજાવું છું હમણાં, એટલે ખાલી દિશા બતાવી દઉં. ફરીથી જો લૂપ છે એ અંદર દાખલ થાય છે. અંદર ચુંબકીય ક્ષેત્ર રેખાઓ વધે છે, ચુંબકીય ક્ષેત્ર વધે છે. તો એના વધારાનો વિરોધ કરવો હોય તો આ જે દિશામાં હોય એની વિરુદ્ધ દિશામાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ. આ ચુંબકીય ક્ષેત્ર છે અંદર તરફ, તો આમાં ઉત્પન્ન થતું ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ હોય તો જ વિરોધ થાય. તંત્રનું ચુંબકીય ક્ષેત્ર અંદર તરફ છે, એના વધવાનો વિરોધ કરવો છે એટલે આપણે એની વિરુદ્ધ દિશાનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડશે. વિરુદ્ધ દિશાનું એટલે કે બહાર તરફનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવું પડશે. એટલે અંગૂઠો બહાર તરફ, આંગળી જે તરફ વળતી હોય એ દિશાનો પ્રવાહ ઉત્પન્ન થશે. બરાબર, ચુંબકીય ક્ષેત્ર બહાર તરફ એટલે આંગળી આમ વળતી હોય. ડન. તો આને કંઈક નામ આપેલું છે આકૃતિમાં કે ABCD, એ રીતે કંઈક આપ્યું છે. તો ABCD, તો આનો આપણે આન્સર લખશું કે પ્રવાહ BCAD B પર ઉત્પન્ન થશે, દિશામાં મળશે. આ દિશા કઈ છે? તો આમ જોવો તો વિષમ ઘડી છે. બરાબર, આપેલું થઈ. બીજી લૂપ જો, બીજી લૂપ અહીંયા કંઈક ત્રિકોણ આપ્યો છે. એ ત્રિકોણ છે એ બહાર જાય છે. આ ચુંબકીય ક્ષેત્ર મૂકીને બહાર જાય. ચુંબકીય ક્ષેત્ર અહીં પૂરું થઈ જાય છે. તો એ ચુંબકીય ક્ષેત્ર મૂકીને એ લૂપ બહાર જાય છે. એટલે એ લૂપ દોરું પાછી હું. બરાબર, તો આપણી પાસે ચોરસ લૂપ છે, સોરી ત્રિકોણ લૂપ છે. એમાં નામ આપ્યા છે ABC. આ A, આ B અને આ C. અને આ લૂપ જાય છે બહાર તરફ. એટલે કે ક્ષેત્ર મૂકીને જાય છે. ક્ષેત્ર આટલામાં જ છે, એને મૂકીને બહાર જાય છે. તો ક્ષેત્રમાંથી બહાર જતું હોય એટલે અંદર ચુંબકીય ફ્લક્સ ઘટતું હોય. ફરીથી તો લૂપ ક્ષેત્ર મૂકીને બહાર જાય છે. બહાર જતી હોય લૂપ તો શું થતું હોય કે અંદર ક્ષેત્ર રેખાઓ ઘટશે. અંદર ક્ષેત્ર રેખાઓ ઘટશે એટલે કે ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું. ચુંબકીય ક્ષેત્ર ઘટ્યું તો ઘટાડાનો વિરોધ કરવા માટે અંદર વધશે, ચુંબકીય ક્ષેત્ર વધે એ રીતે પ્રવાહ ઉત્પન્ન થવો જોઈએ. ફરીથી કે લૂપ બહાર જાય છે એટલે ચુંબકીય ક્ષેત્ર ઘટે છે આની અંદર. એ ઘટાડાનો વિરોધ કરવા માટે લેન્ઝનો નિયમ કહે છે કે વિરોધ કરતું EMF ઉત્પન્ન થશે. તો એ ફ્લક્સના ઘટાડાનો વિરોધ કરવા માટે ચુંબકીય ક્ષેત્ર વધે એ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. એટલે કે વધે એ દિશા કઈ થશે? જો વધે એ દિશા કઈ થશે? બહાર જાય છે, વધારો કરવો છે. વધારો કરવો છે એટલે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવું જોઈએ, પ્રેરિત થવું જોઈએ. એટલે અંગૂઠો અંદર તરફ, આંગળી શું આપશે આપણને? પ્રેરિત પ્રવાહની દિશા. લખીએ 1 મિનિટ. બીજું
લૂપ ચુંબકીય ક્ષેત્ર 3 બહાર જાય છે, એટલે કે ફાઈ ઘટે છે, એટલે કે બી ઘટે છે. તેથી બી વધે, ચુંબકીય ક્ષેત્ર અંદર વધે, તે રીતે પ્રવાહ પ્રેરિત થશે. વધે એ રીતે પ્રેરિત કરવો હોય એટલે કે અંદર તરફ ચુંબકીય ક્ષેત્ર વધે એ રીતે પ્રેરિત કરવો છે. એટલે અંગૂઠો અંદર તરફ અને આંગળી જે દિશામાં વળશે, જમણા હાથના નિયમ પરથી આંગળી જે દિશામાં વળશે એ દિશામાં આપણને પ્રવાહની દિશા મળશે. એટલે પ્રવાહની દિશા સમઘડી થશે. આમ પ્રવાહ આવશે. એટલે આમાં આપણે લખી નાખીએ કે સમઘડી. તો આન્સર શું આવશે? BACB. આ દિશામાં આપણને પ્રવાહ મળશે. BACB સમઘડી. ખ્યાલ આવી ગયો? જો આ જ લૂપ અંદર આવતી હોત તો બી વધતો જાત. બી ઘટાડો થાય એ રીતે પ્રવાહ ઉત્પન્ન થાય. તો બી અંદર તરફ છે, ઘટાડો કરવો હોય એટલે ઉત્પન્ન થતું બહાર તરફ હોવું જોઈએ. એટલે આ દિશા. સમજાઈ ગયું? હાલો, હવે છેલ્લી એક લૂપ હજી એક આપી છે તમને, એ અહીંયા છે, થોડીક અલગ આકારની છે, એ પણ બહાર જાય છે. તો અહીંયા એક એક્સ્ટ્રા છેલ્લી લૂપ આપેલી છે, આ ટાઈપનું કંઈક બટેકું દોર્યું છે, બરોબર. આ લૂપ છે અને નામ આપ્યા છે ABC, આ રીતના કંઈક નામ આપેલા છે, અને એ બહાર તરફ જાય છે. કઈ દિશામાં જાય છે? બહાર જાય છે, બરાબર. ચુંબકીય ક્ષેત્રની બહાર જાય છે, ફ્લક્સ ઘટે છે. બહાર જાય છે, ફ્લક્સ ઘટે છે, બી ઘટે છે, તો બી વધે એ રીતે ઉત્પન્ન થશે પ્રવાહ, બરાબર. કે જેના લીધે ઉત્પન્ન થાય છે એનો વિરોધ કરશે. તો બહાર જવાને લીધે ઉત્પન્ન થાય છે, અથવા બી ઘટવાને લીધે ઉત્પન્ન થાય છે. બહાર જશે એટલે અંદરનું ચુંબકીય ક્ષેત્ર ઘટશે, એટલે બી ઘટે એને લીધે ઉત્પન્ન થાય છે. તો એ ટ્રાય કરશે કે બી વધવો જોઈએ, બી ઘટવો જોઈએ નહીં. એટલે બી વધે એ રીતે ઉત્પન્ન થવું હોય તો જે છે એની દિશામાં જ બી ઉત્પન્ન થવું જોઈએ. બી માં વધારો કરવો હોય તો અંદર તરફ ઉત્પન્ન થવું જોઈએ બી. એટલે ચુંબકીય ક્ષેત્ર પ્રેરિત કઈ દિશામાં થશે? અંદર તરફ. એટલે આંગળી આવશે સમઘડી. સમઘડી એટલે કે આ રીતે. બરાબર, આ દિશામાં પ્રવાહ પ્રેરિત થશે. એટલે ત્રીજાનો આપણે આન્સર લખી કે સમઘડી, અને દિશા આવશે BCAB. તો આ MCQ માટે કામનું છે, બરાબર. તમે ટૂંકમાં પણ યાદ રાખી શકો કે અંદર આવતું હોય તો જી હોય એનો વિરોધ કરશે, બહાર જતું હોય તો જી હોય એની સહાય કરશે. બરોબર, ડ્રો કરો વ્યવસ્થિત. આ લખેલું છે એની ઉપરથી પાછું તમારી રીતે એકવાર દિશા આપો, બરાબર. આ ક્વેશ્ચન કામનું છે, બરાબર. લેન્સના નિયમનું બેઝિક છે. ઠીક છે, હાલો લખી દો. લખાઈ ગયું? તો આપણે એક એક્સ્ટ્રા દાખલો ગણીએ છીએ, જો બરાબર, તમારે MCQમાં કદાચ કામ આવે એટલે ગણાવું છું. તો તમને કદાચ આ ટાઈપનો એક દાખલો MCQમાં મળી શકે છે કે એક તમને ફ્લક્સ આપેલું છે, એક્સ્ટ્રા છે, બરાબર. એક ફ્લક્સ આપેલું છે, એ આ ટાઈપનું આપેલું છે, t² + 2t + 1, બરાબર. t² + 2t + 1 આ ટાઈપનું કંઈક ફ્લક્સ આપેલું છે. કે ફ્લક્સ છે એ સમય ઉપર આધારિત છે, જ્યાં t બરાબર સમય, બરાબર. કે સમય સાથે ફ્લક્સ બદલાશે.
તો તમારે શું કરવાનું છે કે પેલું t બરાબર 2 સેકન્ડ પર EMF નું માન અને બીજું t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ સુધી સરેરાશ EMF નું માન. આ બે વસ્તુ તમારે મેળવી દેવાની છે. બરાબર, શું કરવાનું છે કે 2 સેકન્ડ ઉપર EMF મેળવવાનું છે અને t બરાબર 0 થી t બરાબર 2 સેકન્ડ સુધી સરેરાશ EMF મેળવી દેવાનો છે. બરાબર, તો હાલો સ્ટાર્ટ કરીએ. તો પેલું જો એ એક્ઝેક્ટ 2 સેકન્ડ ઉપર તમને પૂછે છે કે બીજી જ સેકન્ડ ઉપર મારે જોઈએ છે, નહીં આગળ નહીં પાછળ, એક્ઝેક્ટ t બરાબર 2 ઉપર જોઈએ છે, તો એ તાત્ક્ષણિક EMF થી. આ તાત્ક્ષણિક નું સૂત્ર છે, આપણે અહીં લખેલું છે કે એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ, બરાબર, આનો પહેલાનો આન્સર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -n d phi b by dt. બરાબર, આ phi b જ આપેલું છે. કઈ ન કીધું હોય તો n1 લઈ લેવાનું કે આટાની સંખ્યા 1 છે એટલે -1. બરાબર, d phi b by dt એટલે d by dt વિકલન કરવાનું છે. તાત્ક્ષણિક મેળવવું હોય તો વિકલન કરવાનું એટલે કે t² પ્લસ 2t પ્લસ 1 વિકલન કરો માઇનસ એમને t² નું 2t પ્લસ 2t નું 1 પ્લસ 1 નું 0. બરાબર, ઘાત આગળ આવે, ઘાતમાંથી એક બાદ થાય એટલે 2t, બીજું 2t નું 1 થાય. બરાબર, અને 1 નું 0 થાય, અચળ નું 0. એટલે અહીં કેટલું મળ્યું? -2t પ્લસ 2. આ મળ્યું એપ્સાઇલોન. આટાની સંખ્યા 1 લીધી છે. બરાબર, હવે તમને કઈ સેકન્ડ ઉપર કીધું છે? બીજી સેકન્ડ ઉપર, એટલે કે t બરાબર 2 સેકન્ડ પર એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ -2 પ્લસ 2. બરાબર, 3 જગ્યાએ 2 લખો એટલે 2 4 થઈ જશે, 4 પ્લસ 2 એટલે 6. -6 વોલ્ટ ખાલી માન જોતું હોય તો ઇઝ ઇક્વલ ટુ 6 વોલ્ટ. તો આ બીજી સેકન્ડ ઉપર તાત્ક્ષણિક ઉત્પન્ન થતું EMF 6 વોલ્ટ થાય છે. બરાબર, હવે સરેરાશ ગોતવું હોય તો સરેરાશ EMF કેટલું થશે? સરેરાશ EMF માટે શું કરશું કે સરેરાશ EMF નું સૂત્ર છે -n ડેલ્ટા phi by ડેલ્ટા t. ડેલ્ટા phi by ડેલ્ટા t is equal to -n phi2 - phi1 upon t2 - t1. બરાબર, ડેલ્ટા t સીધો ન આપ્યો હોય તો તમે આ રીતે સમયગાળો મેળવી શકો. તો તમે જુઓ કે આ થશે એ t1 થશે, આ થશે એ t2 થશે. phi2 એટલે કે t બરાબર 2 સેકન્ડ પર ફ્લક્સ. બરાબર, phi2 is equal to t બરાબર 2 સેકન્ડ ઉપર ફ્લક્સ. તો આમાં t બરાબર 2 મૂકો, t બરાબર 2 આમાં લખો એટલે તમે બીજી સેકન્ડ ઉપર ફ્લક્સ મળશે. t બરાબર 2 લખો એટલે કે 4 પ્લસ 2 2 4 પ્લસ 1. બરાબર, t બરાબર 2 લખવાનું છે તો 2 નો વર્ગ પ્લસ 2 ગુણ્યા 2 પ્લસ 1 એટલે તમને મળશે અહીંયા 8 વેબર. અને એ જ રીતે phi1 ગોતો. એ જ રીતે phi1 ગોતો તો phi1 એટલે કે t બરાબર 0 સેકન્ડ પર ફ્લક્સ અથવા પ્રારંભિક ફ્લક્સ. બરાબર, t બરાબર 0 સેકન્ડ ઉપર ફ્લક્સ. તો આમાં t બરાબર 0 લખો, 0 નો વર્ગ પ્લસ 0, 0 નો સ્ક્વેર પ્લસ 2 into 0 પ્લસ 1 એટલે આન્સર આવશે 1. 0 પ્લસ 0 પ્લસ 1 એટલે 1 વેબર મળ્યું. તો હવે અહીંયા કિંમત લખો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ આટાની સંખ્યા 1, phi2 - phi1, phi2 છે 8, phi1 છે 1 ડિવાઈડ બાય t2 - t1, t2 છે 2 ને t1 છે 0 એટલે 2 - 0. બરાબર, એટલે -8 ભાગ્યા 2 એટલે -4 વોલ્ટ. માન જોતું હોય તો એપ્સાઇલોન ઇઝ ઇક્વલ ટુ 4 વોલ્ટ. આપણો આન્સર. તો સરેરાશ 4 વોલ્ટ ઉત્પન્ન થશે 0 થી 2 સેકન્ડ સુધી. પણ એક્ઝેક્ટ બીજી સેકન્ડને ફાઇન્ડ કરો તો 6 વોલ્ટ થાય. આનો ડિફરન્સ છે. બરાબર,
MCQ માટે કામનું હતું એટલે કરાવેલું છે. લખી લેવાનું. અહીંયા લેક્ચર આપણે પૂરો કરીએ છીએ.